મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આપણે યુનિટ 2નો અભ્યાસ કરશું. યુનિટ 2 છે LMBB. એનું ફૂલ ફોર્મ છે લર્ન મોર, બી બ્રાઇટર. જેમાં આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરવાનો છે. એક્ટિવિટી 4 છે સોંગ ઓફ સોંગ્સ. The great ruler of India, Akbar had 9 gems in his court. ગ્રેટ એટલે મહાન, રૂલર એટલે શાસક. ભારતના મહાન શાસક જે હતા અકબર રાજા, જેના દરબારમાં 9 રત્નો હતા. અકબર હેડ 9 gems in his court. 9 એટલે 9, જેમ્સ એટલે રત્નો. ઇન હિઝ કોર્ટ, કોર્ટ એટલે દરબાર. અકબર રાજાના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. જેમ્સ એટલે રત્નો, ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન, ઓન ફિલ્ડ્સ એટલે પોતાના ક્ષેત્રમાં. એ 9 રત્નો છે એ દરેક પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, એ ગ્રેટ મ્યુઝિશિયન. 9 રત્નોમાંથી એક છે એ કોણ હતા? તાનસેન, કે જે સૌથી મહાન સંગીતકાર હતા. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. ડિફરન્ટ એટલે અલગ અલગ, ટાઈપ્સ એટલે પ્રકાર. મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતનો સૂર. એ રાજા સમક્ષ અલગ અલગ પ્રકારના સંગીતના સૂરો છે એ વગાડતા હતા. હી પ્લેડ રાગ્સ લાઇક મલકુંસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. એ કયા રાગ છે એ રાજાને સંભળાવતા હતા. તો એ આપણને સમજાયું છે કે મુલકુંસ છે, દીપક છે, કેદાર છે, મલ્હાર છે વગેરે રાગ છે એ તાનસેન છે એ રાજાસનને સંભળાવતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. ઇનોવેશન એટલે કે ફેરફાર કરવો એમાં, એમ. ક્રિએટેડ એટલે સર્જન કરવું. તાનસેન છે એણે મલ્હાર રાગ છે એમાં થોડાક ફેરફાર કરી અને એમાંથી એક નવો જ રાગ છે એનું સર્જન કર્યું હતું. વન્સ ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક દિવસ રાજા છે એ સાંજના સમયે તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. રાજા છે એ તાનસેનને શું કહે છે? ઉસ્તાદજી નામથી બોલાવે છે. કે છે ઉસ્તાદજી, આજે તમે અમને કંઈક તમારા તાનપુરા ઉપર કંઈક નવું જ સંભળાવો અને અમને ખુશ કરી દો એમ. તાનસેન એગ્રીડ. તાનસેન રાજાની આ વાત સાથે સહમત થઈ ગયા. એગ્રીડ એટલે સહમત થવું. હી ટુક હિઝ તાનપુરા. તાનસેને પોતાના હાથમાં છે એ પોતાનો તાનપુરા, જે સંગીતનું સાધન છે, એ પોતાના હાથમાં લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને તેણે રાગ દરબારી છે એ ગાવાનું ચાલુ કરી દીધું, વગાડવાનું ચાલુ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કોર્ટ એટલે દરબાર. આખા જ દરબારમાં ખૂબ જ શાંતિ છવાઈ ગઈ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. જ્યારે તાનસેને આ રાગ છે એ વગાડવાનું ચાલુ કર્યું, લોકો છે એની આજુબાજુ શું છે તે બધું જ ભૂલી ગયા. ફોરગોટ એટલે ભૂલી જવું. અરાઉન્ડ ધેમ, તેમની આજુબાજુ છે શું એ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઝ. વન્ડરફુલ, હી સેડ. થોડાક સમય પછી રાજા છે એ ઉપર તરફ એની સામે જોવે છે. તાનસેનની આંખોમાં જુએ છે એમ, બ્રાઇટ વિથ પ્રેઝ. અને એને રાજા છે એ ખૂબ જ વખાણથી, એની આંખોમાં એટલા વખાણ છે એ જોવા મળે છે. વન્ડરફુલ, હી સેડ. અને રાજા કહે છે ખૂબ જ અદ્ભુત, એવું તાનસેનને એ કહે છે. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોડ બિફોર ધ કિંગ. રાજા કહે છે કે સુપર, એમ શ્રેષ્ઠ, ખૂબ જ સુંદર એમ. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું દરરોજ તમને સાંભળું છું. લિસન એટલે સાંભળવું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પરંતુ તે દરરોજમાંથી આજે સૌથી શ્રેષ્ઠ છે એ હતું. તાનસેન બોડ બિફોર ધ કિંગ. બોડ એટલે નમવું.
તાનસેન છે એ રાજાની સમક્ષ પહેલાં નમન કરે છે. I think you have the most wonderful voice in the world, said the king. રાજા એવું કહે છે તાનસેનને કે હું વિચારું છું, થિંક એટલે વિચારવું, એમ મારા વિચાર મુજબ એમ મોસ્ટ વન્ડરફુલ વોઇસ એટલે કે સૌથી અદ્ભુત અવાજ છે વિશ્વમાં એ તમારો છે. વેલ માય લોર્ડ, દેર ઇઝ સમવન who sings better than I, said તાનસેન with a smile. તાનસેન છે રાજાની વાત સાંભળી અને હસતા ચહેરે રાજાને કહે છે, હે મારા ભગવાન, એમ લોર્ડ એટલે ભગવાન, રાજાને એ ભગવાનનું સ્થાન આપે છે. ધેર ઇઝ સમવન who sings better than I. તાનસેને શું કીધું કે હજી પણ બીજું કોઈ વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે એમ. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ એટલે કે માની ન શકાય એવું, એમ કે તાનસેનની આ વાત છે એ રાજા છે એ માનતા નહોતા, એમ કે ખરેખર કે તારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે એમ. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી તેને મારે ગાવા માટે મારા દરબારમાં બોલાવવા પડશે એમ. કેન યુ અરેન્જ ઇટ, આસ્ક્ડ ધ કિંગ. અરેન્જ એટલે ગોઠવણ કરવી. રાજા પૂછે છે તાનસેનને કે તો શું તમે તેને ગોઠવણ કરી શકશો. નેક્સ્ટ જોઈએ આગળ આપણે. તાનસેન shook his head. I am afraid he will not come to the court. તાનસેન છે shook એટલે હલાવવું. તાનસેન છે એનું માથું હલાવતા કહે છે કે મને એવો ડર લાગે છે કે તે અહીંયા આવશે નહીં, આ દરબારમાં આવશે નહીં. અફ્રેડ એમ કે એવું મને ડર છે કે તે આ દરબારમાં આવશે નહીં. વોટ? ઇવન ઇફ he hears that the king himself requests him? No, not even then. રાજા પૂછે છે કે શું, એમ એને આશ્ચર્ય થાય છે કે જો એ કદાચ એવું સાંભળશે કે રાજાએ એને રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે એમ, છતાં પણ નહીં આવે. તો તાનસેન કહે છે કે ના, છતાં પણ એ આવશે નહીં. અકબર વોઝ વેરી eager ટુ મીટ હિમ. અકબર રાજા છે એ ખૂબ જ એને મળવા માટે આતુર હતા કે તાનસેન કરતાં પણ વધારે કોણ સારું ગાઈ શકે છે એમ, એટલે એને મળવા માટે ખૂબ જ ઈગર એટલે આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. વિથ એ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ. તાનસેનને કહે છે ઉસ્તાદજી, વેરી વેલ એમ ખૂબ સરસ એમ રાજા એવું કહે છે અને હસતા ચહેરે એ તાનસેનની આંખોમાં જુએ છે. If he does not come here, I shall go to him myself. Will you take me to him? રાજા છે એ તાનસેન સાથે વાત કરે છે તો એને શું કહે છે કે જો તે વ્યક્તિ અહીંયા નહીં આવે તો હું પોતે જાતે એને ત્યાં જઈશ એમ, કે તમે ત્યાં મને લઈ જશો, એવું રાજા છે એ તાનસેનને પૂછે છે. આસ્ક્ડ ધ કિંગ. આવું રાજા પૂછે છે. તાનસેન જવાબ આપે છે એને, યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેન છે એ રાજાને કહે છે કે હા લઈ જઈ શકું, પરંતુ તમે ત્યાં એક રાજા તરીકે જઈ શકો નહીં. આઈ શેલ ગો એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજા કહે છે કે તો હું હમ્બલ એટલે નમ્ર, લવર એટલે ચાહક, મ્યુઝિક એટલે સંગીત. રાજા કહે છે કે હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે એને મળવા માટે જઈશ એમ. સંત હરિદાસ વોઝ ધ મેન. એ વ્યક્તિ કોણ હતા જે તાનસેન કરતાં પણ વધારે સરસ ગાઈ શકતા હતા? જે હતા સંત હરિદાસ. એ વ્યક્તિ હતા સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન જેના વિશે વાત કરતા હતા અકબર રાજાને કે મારા કરતાં પણ વધારે શ્રેષ્ઠ ગાઈ શકે છે, તો એ વ્યક્તિ હતા સંત હરિદાસ. હી વોઝ તાનસેન્સ ગુરુ. અને સંત હરિદાસ કોણ હતા? તો એ હતા તાનસેનના ગુરુજી હતા. હી લીવડ એ વેરી સિમ્પલ લાઈફ. સંત હરિદાસ વિશે વાત કરી છે કે એ કેવું જીવન જીવતા હતા એમ. લીવડ એટલે જીવવું, વેરી સિમ્પલ લાઈફ ખૂબ જ સાદગી ભરેલું જીવન એ જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. શું કીધું છે? સંત હરિદાસ વિશે વાત કરી છે અહીંયા આપણને કે ભાઈ સંત હરિદાસ જે છે એ એવા મહાન સંગીતકાર તો હતા, પણ એ જે સંગીત ગાતા હતા એ માત્ર કૃષ્ણ ભગવાન માટે જ ગાતા હતા. એટલે કે એ પોતે ગાયેલું મ્યુઝિક છે, સંગીત છે, ડિવોટેડ એટલે સમર્પિત કરવું, કે એ ગાયેલું મ્યુઝિક છે એ કૃષ્ણ ભગવાનને સમર્પિત કરતા
હતા. હી લીવડ ઇન વૃંદાવન, અને સંત હરિદાસ છે એ ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં. ઇન એ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. હટ એટલે નાનકડી ઝૂંપડી. બેંક ઓફ રિવર યમુના એટલે યમુના નદીના કિનારે. યમુના નદીના કિનારે સંત હરિદાસ નાનકડી એવી ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બેજુ બાવરા એન્ડ તાનસેન. ડિસાઇપલ્સ એટલે શિષ્ય. સંત હરિદાસના બે શિષ્યો હતા જેનું નામ છે બેજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને રાજા છે એ સંત હરિદાસ પાસે પહોંચ્યા ત્યારે સંત હરિદાસ છે એ તો બિઝી એટલે વ્યસ્ત હતા. કેમાં વ્યસ્ત હતા? હિઝ ડેઇલી રૂટીન. ડેઇલી રૂટીન એટલે દરરોજની જે ક્રિયા કરતા હોય એમાં એ વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તે બંનેનું અભિવાદન કરે છે. When they requested him to sing, he smiled and said, I am not a great musician. જ્યારે તેઓ બંને રિક્વેસ્ટ એટલે વિનંતી કરે છે તેમને ગાવા માટેની, તો સંત હરિદાસ હસતા હોય છે અને એને કહે છે કે આઈ એમ નોટ એ ગ્રેટ મ્યુઝિશિયન, હું કોઈ મહાન સંગીતકાર નથી એમ. આઈ સિંગ એઝ યુ સિંગ, હું એવી જ રીતે ગાઉં છું જેવી રીતે તમે ગાઓ છો. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. અગો એટલે પહેલાં, લેફ્ટ એટલે છોડી દેવું. સંત હરિદાસ કહે છે કે મેં ઘણા દિવસો પહેલેથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે બરાબર, યોગ્ય રીતે. તેથી હું બરાબર ગાઈ શકીશ નહીં. તાનસેન, હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. શું કહે છે કે ભાઈ તાનસેન છે એના ફેવરિટ એટલે કે માનીતા એવા શિષ્ય જે હતા એમ કે એને મનાવવું કે સમજાવી શકે કે એના માઇન્ડનો, એના મનનો, મગજનો નિર્ણય છે એ બદલાવી શકતા નહોતા એમ. હવે નેક્સ્ટ આગળ જોઈએ આપણે. હાવીવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. છતાં પણ, હાવીવર એટલે છતાં પણ તાનસેન છે એવું જાણતા હતા કે કેવી રીતે એ એની સાથે એના ગુરુજીને એ મનાવી લેશે એમ. ટુ ગેટ રાઉન્ડ હિમ એટલે કે એની સાથે કામ પાર પાડી શકશે. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તાનસેન છે એ ઓફર કરે છે એટલે કે એના ગુરુજી છે એની સમક્ષ પ્રસ્તાવ મૂકે છે કે પહેલાં પોતે ગાશે એમ. ધેન એઝ તાનસેન સંગ, અને પછી તાનસેન છે એ ગાવાનું ચાલુ કરી દે છે. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તે જાણી જોઈને અગેન વારંવાર ફરીથી ને ફરીથી મિસ્ટેક એટલે ભૂલો કરે છે. દેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. તાનસેન જ્યારે વારંવાર ભૂલ કરે છે ત્યારે એના ગુરુજી છે એને ગુસ્સો આવી જાય છે અને કહે છે કે તાનસેન, ક્રાઇડ આઉટ, એ બૂમ પાડીને કહે છે કે તાનસેન આ સાચી નોટ નથી, એટલે કે સંગીતનો સાચો સૂર નથી એમ. તને શું થયું છે એવું ગુરુજી છે એને પૂછે છે. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવો, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તાનસેન છે એના ગુરુજી સામે ઢોંગ કરે છે કે જાણે પોતાને કાંઈ જ સમજાયું નથી. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, અને ફરીથી પાછી તાનસેન એ જ ભૂલ કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી. ફરીથી આ ભૂલ સાંભળી અને સંત હરિદાસ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. એંગ્રી એટલે ગુસ્સે થવું. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. ગુસ્સે થઈને શું કરે છે ગુરુજી? તાનસેનના હાથમાંથી એનો તાનપુરા છે એ લઈ લે છે. હી સંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને એના ગુરુજી છે સંત હરિદાસ એ સાચી રીતે રાગ દરબારી છે એ ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અને પછી આગળ બીજા રાગ છે એ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. સ્વીટનેસ એટલે મીઠાશ. હિઝ વોઇસ તેના અવાજની, સ્પ્રેડ એટલે ફેલાવવું. અને સંત હરિદાસ એક પછી એક રાગ ગાવા લાગે છે અને એના અવાજની મધુરતા છે એ બધી જ બાજુ ફેલાવા લાગી. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ બંને ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ.
અને પછી રાજા છે એને રિયલાઇઝ થઈ જાય છે, એટલે કે એ માની લે છે કે તાનસેન જે કહેતા હતા કે એના કરતાં પણ સારું કોઈ ગાઈ શકે છે તે વાત સાચી હતી. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. રાજાએ ક્યારેય પણ એમ સર્ટેનલી આવું ચોક્કસ આવું ક્યારેય સંગીત છે એણે ક્યારેય પહેલાં સાંભળેલું નહોતું. હી સેડ આઈ એગ્રી. રાજા કહે છે કે હું તમારી વાત સાથે સહમત થઈ ગયો. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. રાજા શું કહે છે કે સંત હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે, એના જેટલું બીજું કોઈ જ મહાન સંગીતકાર છે નહીં. they walked back silently. સાયલેન્ટલી એટલે મૌન. તેઓ બંને મૌન રહી અને આગળ ચાલતા થયા. then the king broke the silence. અને રાજા છે એ પછી વચ્ચે પોતાનું મૌન તોડે છે. why can't you sing like him ઉસ્તાદજી? અને એ તાનસેનને પૂછે છે કે શા માટે તમે એના જેવું સુંદર ગાઈ નથી શકતા? કોને પૂછે છે? તાનસેનને ઉસ્તાદજી કહી અને પૂછે છે. તાનસેન સ્માઇલ્ડ. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તાનસેન હસતા હસતા રાજાને શહેનશાહ એવો શબ્દ સંબોધન કરી અને કહે છે કે હું તો તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે હિન્દુસ્તાન ભારતના રાજાના આદેશથી હું ગાઉં છું. જ્યારે મારા ગુરુજી છે એ કિંગ ઓફ કિંગ્સ એટલે ગોડ, ભગવાન શ્રી કૃષ્ણ માટે એના ગુરુજી છે એ ગાય છે એમ. નેક્સ્ટ આગળ જોઈએ આપણે જે આ સ્ટોરી આજે સમજી લીધી તાનસેન, સંત હરિદાસ અને અકબર રાજા વિશે, એના આધારે આજે આપણે પ્રશ્નના જવાબ છે એ સમજવાના છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હુ વોઝ તાનસેન? તાનસેન કોણ હતા? આન્સર, તાનસેન વોઝ એ ગ્રેટ મ્યુઝિશિયન. ગ્રેટ એટલે મહાન, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તાનસેન એક મહાન સંગીતકાર હતા. ક્વેશ્ચન નંબર 2. ગીવ ધ નેમ્સ ઓફ સમ રાગ્સ વિચ તાનસેન યુઝડ ટુ પ્લે. એવા કેટલાક રાગના નામ આપો કે જે તાનસેન છે એ વગાડતા હતા. તાનસેન પ્લેડ રાગ્સ લાઇક મુલકુંસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા. ક્વેશ્ચન નંબર 3. હાઉ ડીડ તાનસેન ક્રિએટ ધ ન્યૂ રાગ? કેવી રીતે તાનસેને નવા રાગનું સર્જન કર્યું હતું? આન્સર, તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને ઇનોવેશન્સ એટલે સુધારા, ફેરફાર કર્યા. કયા રાગમાં? મલ્હાર રાગમાં. અને એમાંથી નવો રાગ બનાવ્યો મિયા મલ્હાર રાગ. ક્વેશ્ચન નંબર 4. વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ? કયા રાગનું સર્જન છે એ તાનસેને કર્યું હતું? તાનસેન ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. આન્સર છે તાનસેને મિયા મલ્હાર રાગ છે એનું સર્જન કર્યું હતું. ક્વેશ્ચન નંબર 5. ફોર વોટ ડીડ તાનસેન એગ્રી? શેના માટે તાનસેન છે એ સહમત થઈ જાય છે રાજાની એવી કઈ વાત સાથે એમ? આન્સર, તાનસેન એગ્રીડ ટુ પ્લે સમથિંગ ન્યૂ ઓન હિઝ તાનપુરા. તાનસેન છે એ પોતાના તાનપુરા ઉપર કંઈક નવું જ વગાડી અને સંભળાવવા માટે તૈયાર થઈ ગયા હતા. ક્વેશ્ચન નંબર 6. વોટ ડીડ ધ કિંગ સે ટુ તાનસેન? રાજા છે એ તાનસેન વિશે શું કહે છે? આન્સર, ધ કિંગ સેડ ધેટ તાનસેન હેડ એ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. રાજા એવું કહે છે કે તાનસેન છે આ વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ અવાજ છે એ તાનસેનનો છે, એવું રાજા એના વિશે કહે છે. ક્વેશ્ચન નંબર 7. હાઉ ડીડ તાનસેન સો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ? તાનસેન છે આ સાંભળી અને રાજા પ્રત્યે કેવી નમ્રતા બતાવે છે? આન્સર, તાનસેન બોડ બિફોર ધ કિંગ. બોડ એટલે નમન કરવું. તાનસેન છે એ રાજાની સમક્ષ નમન કરે છે. ક્વેશ્ચન નંબર 8. વોટ ડીડ તાનસેન સે વિથ એ સ્માઇલ? તાનસેન છે એ હસતા હસતા શું કહે છે? આન્સર, તાનસેન સેડ વિથ એ સ્માઇલ, વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન હિમ. તાનસેન હસતા હસતા રાજાને કહે છે કે મારા કરતાં પણ હજી છે કોઈ વ્યક્તિ જે વધારે સારું ગાઈ શકે છે. તો આ પ્રશ્ન જવાબ છે એ પાઠના આધારે સમજાઈ ગયા હશે આપ સૌને. થેન્ક યુ.